પહેલાં તો તમને દવા વગરના ખાતા કરવાના, બીજા નંબરમાં પ્રાકૃતિક ને ઓર્ગેનિક ખાતા કરવાના. હા, તમારા વર્ષે 25,000 રૂપિયા બચાવવાના છે. આપણા મોદી સાહેબે જે આલ્યો છે ને વજન આત્મનિર્ભર, એ કરાવવાનું. હા, એક બીજી વાત, એ પણ આખા ગુજરાતમાં કરાવવાનું છે, કોઈ પણ કરે. જય જવાન જય કિસાન મિત્રો. 2 દિવસ પહેલાં અમે એક વિડીયો મૂક્યો હતો અમારા વેજીટેબલ કિચન ગાર્ડનનો, જે હરેશ પટેલનું પોતાનું વેજીટેબલ કિચન ગાર્ડન છે. 20 બાય 30ના એરિયામાં છે, એ તમે બધા જાણો છો. અને એ વેજીટેબલ કિચન ગાર્ડન થકી આપણે આ યુટ્યુબ ચેનલ ચાલુ કરી, લોકોને વિડીયો પણ બતાવ્યા, લોકોને ગમ્યા પણ, અને લોકોએ સ્વીકાર્યા પણ છે. તો સારી એવી વાત છે. પણ આજે અહીંયા વેજીટેબલ અદ્યતન બનાવવાનું છે. મોડલ કિચન વેજીટેબલ ફાર્મ બનાવવાનું છે. હા, તમારા વર્ષે 25,000 રૂપિયા બચાવવાના છે. તમને આત્મનિર્ભર ભારત તરફ લઈ જવાના છે. આપણા મોદી સાહેબે જે આલ્યો છે ને વજન આત્મનિર્ભર, એ કરાવવાનું. હા, એક બીજી વાત, એ પણ આખા ગુજરાતમાં કરાવવાનું છે, કોઈ પણ કરે. તો પહેલાં તો તમને દવા વગરના ખાતા કરવાના, બીજા નંબરમાં પ્રાકૃતિક ને ઓર્ગેનિક ખાતા કરવાના. તો આવી વાતો અમે લઈને આવીએ છીએ. અને 1,000 રૂપિયા તમને વેજીટેબલ કિચન ગાર્ડનની કીટ મોકલાવીએ છીએ. આનાથી બીજું શું જોઈએ, શું તમારે? તો ચલો આપણો વિડીયો સ્ટાર્ટ થાય. લેટ ધ સ્ટાર્ટ. પહેલાં ફાર્મ બતાવી દો, બધું રેડી કરેલું આખું તમે નિહાળી રહ્યા છો કે બધું જગ્યા રેડી કરી છે, બરાબર. અને મોકો મળ્યો હતો કે ભાઈ નહીં, હવે સિઝન નવી આવે છે તો નવેસરથી કરીએ અને સારું બનાવવું છે, અને તમને બધાને સમજણ પડે એવું બનાવવું છે. અમારા વિડીયો તમે જુઓ છો, લાંબા પણ બને છે. થોડું ઘણું જે વેજીટેબલ હતું એ રાખ્યું પણ છે, એવું નથી. આ ભીંડાને એવું રાખ્યું છે, અને સફાઈ બધી કરવાની બાકી છે, બરાબર. ત્યાં રીંગણ થોડા લાગેલા છે, વેલાળા શાકભાજી લાગેલા છે, પણ બીજું બધું થોડું નવું લગાવવાનું છે. તો અમારા રોપા પણ તમને અમે બતાવીએ. આ જે રોપા છે આપણા વેજીટેબલ કિચન ગાર્ડનમાં લાગવાના છે, એના રોપા છે. આ ટામેટા, રીંગણની વેરાયટીઓ બહુ બધી છે. 1, 2, 3, 4, 5 અને 6. એટલે આમાં સેન્ડો પણ હશે, રીંગણ હશે, બેટી હશે, ભટ્ટા હશે, ગુલાબી ભટ્ટા હશે, ડોલી પણ હશે. હવે આ કુબી છે, અને આ ફુલાવર છે. આ બીજી એક ટામેટાની ટ્રે છે. આ મરચાંની ટ્રે છે. બીજા બધા સીડ્સ લાગવાના છે. આ બધી પાઇપો ને આ બધું અમારું મટીરિયલ, આ બધું લાગવાનું છે. આ ફુલેવરને કુબી લગાવીએ 2 લાઈનો. અને હવે પાણી પણ ચાલુ કરી દીધું છે, બધી લાઈનો ચાલુ કર્યું છે. તો વિવર્સ મિત્રોને આખી લાઈનો બતાવી દો બંને, અને નીચેથી બતાવો એટલે ઝૂમિંગ કરીને તો તમને ખબર પડે કે ફુલેવર રીંગણમાં આવ્યું છે. હા, વચ્ચે હેડે તો પાછળ થોડા આમ. હા, અદ્યતન વેજીટેબલ કિચન ગાર્ડન જે બનાવવાની વાત છે, આ એની વાતો થઈ રહી, બરાબર. અને હવે આ ચોળીવાળી પણ લાઈન બતાવો. આખી લાઈન ચોળી છે. આમાં ચોળી, આ જો પાણી પડે ને તો ચોળી ઉગશે. પાયા તો આવા થઈ ગયા કોઈ કારણોસર. તો એની કોઈ દવા, એવું કોઈ તમને ઓર્ગેનિક દવા લગતી હોય તો કહેજો. બાકી દવાવાળી પેલી રાસાયણિક દવા તો નાખવાની નહીં, એટલે વાત પટી થઈ. રાસાયણિક ખાતર પણ નાખવાનું, અને એ દવા પણ નથી નાખવાની. અને આ લાઈન બતાવો, ગવારવાળી છે. હા, એ લાઈનમાં ગવાર, જ્યાં પાણીના ડોટ છે ત્યાં ગવાર છે. આ જૂના અમારા ચોળી બતાવો આ મિત્રો. જો ચોળી આવી મસ્ત, ઉનાળું ખાઈ રહ્યા હતા, પણ તો એ છતાં બી છોડ બચાવી રાખ્યો. અહીંયા બધી આખી આ લાઈન ગવારની 2-3 ચોળીને છોડશે. હવે આ પણ બતાવો, ભીંડાની લાઈન બતાવો. એ ભીંડા આગળ ઉનાળુ ભીંડા બતાવો, ને આપણે ચોમાસું પણ વાવી દીધા. આ ઉનાળુ અમારા રેડી તૈયાર, ખાવાના હાલ ચાલુ છે. ફૂલ બતાવો ભીંડાના, એને કમળ બનેલું બતાવો. જો આ ફૂલ હ, અને એ આ ભીંડો બેઠો બાજુમાં. આ 2-4 બીજા છે. ઓર્ગેનિક છે, બસ વાત એટલી જ છે. કોઈ પણ પાક બધો ઓર્ગેનિક છે. જોવો બધા લાગી ગયા ટામેટા, અને પાણી પણ મળી ગયું છે ટામેટાને બધે. હવે આગળ બધા આવ્યા એ રીંગણની બધી વેરાયટીઓ છે. 6 પ્રકારના અલગ અલગ રીંગણ છે. ડોલી, ભટ્ટા બધા. આ જૂના અમારા રીંગણો ગઈ સાલના, એ પણ તમે નિહાળી રહ્યા છો. બહુ બેસ્ટ રીંગણ છે, અને ખાવાની પણ બહુ બધી મજા અમને બધાને આવી હતી. આ અમારો મીઠો લીમડો કિચન ગાર્ડનનો, તો લીમડો પણ સારો એવો છે. જે કે આ તુરિયાના વેલા છે, અને ઝાડ ઉપર અમે ચઢાયા છે ઉપર. તો આવશે ત્યારે કાપીને ખાઈશું, અને બીજા જીવાત ખાશે તો પણ વાંધો નથી. ફ્લાવર્સ બતાવો ગિલોડીના ઉપરથી. લાવો મોબાઈલમાં ફાઈ લાવો, હું બતાવું મિત્રો. આ ગિલોડીનો આખો વેલો છે,
એના ફૂલ પણ આવી ગયા છે મસ્ત, તમને બધાને દેખાય છે. આવું બધું કામ કરતા રહીએ છીએ સમયાંતરે. અહીંયાથી 6 કિલોનો વેલો ગયો છે, બરાબર. અને આ અમારી દૂધી ક્યાંક બનેલી પણ અંદર હશે. પછી જોવો તો અંદર દૂધી ક્યાંથી, જોવા 2-3 દૂધી રહી બનેલી. અને આ કાકડીનો વેલો, એ પણ ફ્લાવરિંગ થઈ ગયું છે. મિત્રો 2 લાઈનની બાજુમાં એક લાઈન ડુંગળીની કરી છે, કે જે ડુંગળી લીલી ખાવા માટે થાય. બંને લાઈનમાં તમને એકમાં ફુલેવરના એકમાં કુબી દેખાય છે. આ જે લાઈન છે એની અંદર ડુંગળી લાગી છે, બરાબર. આ ડુંગળીનું કંઈક આ મોઢું છે, તમને જો કદાચ દેખાતું હોય તો. આમાં પણ એ આ છે જો. તો બસ આવું અવારનવાર કરતું રહેવું પડે છે ને લીલી ડુંગળી પણ ખાવા થાય. તો આ થઈ ગઈ વાત ડુંગળીની. આ લાગ્યા મરચાં. આ ચોળી લાગેલી છે અને ચોળીની સાથે મરચાં લગાવ્યા છે. કારણ કે મરચાં જ એક એવો પાક છે કે જે જો એવો સક્સેસ જતો નથી, પણ ચોળીનો છાંયડો મળશે. અને આપણે ઓર્ગેનિક આટલા બધા મરચાં લગાવ્યા છે તો રોજ 2 મરચાં જોઈએ, તો મરચાં પણ આપણને મળ્યા રહે. તો ત્યાં શેરડી, ડુંગળી, ફુલાવર, કોબી, મરચાં અને ચોળી મિક્સ. આ ગવારની લાઈન, આ જૂની ચોળી અમારી દેખાય છે તમને. બીજી જે જગ્યા એની લાઈનમાં આગળ હતી એમાં નવા ભીંડા વાવી દીધા છે, બરાબર. એટલે શિયાળું ચોમાસું કહી શકીએ, અને પેલા ઉનાળુ ભીંડા. આ જૂના ટામેટા અહીંયા હતા એનું બધું લગાવેલું છે. તો ટામેટા પણ તમે નિહાળી રહ્યા છો અમારા. ઘરગથ્થુ એટલે કાયમ ઘરમાં વપરાતી વસ્તુની વાત કરું તમને, તો એના માટેની આ તૈયારી છે. અને આ બની પણ ગઈ છે અને બેસ્ટ છે. તો અહીંયા નાકામાં ધાણા વાયેલા છે, કાલે જ વાયા છે. અહીંયા વચ્ચે છે મેથી, આટલામાં મેથી છે. કદાચ મેથીના સીડ્સ દેખાતા હોય તમને. હા, અને અહીંયા આગળ પાલક છે. તો બસ આવી નાની ક્યારી કરી છે. અને એમાં પેલી લાઈન હોય નજીક રાખવી પડે. હવે આ વિડીયોનો અંત તમારી સરગવાની બાજુમાં કરવો છે. આવો સરગવાની. સરગવો એક ઔષધિય મિત્રો. તો વેજીટેબલ કિચન ગાર્ડનની અંદર હોવી જ જુઓ. અને અવારનવાર ટાઈમ મળે ત્યારે હું તો આવું કરું છું અને એનો રસ પીવું છું. એના કારણે હેલ્થી છું આજે. બસ એ બધું આનો પ્રતાપ છે. બચપણથી સરગવાને હું વધારે ચાહના આપું છું. અને મારા કિચન ગાર્ડનની અંદર પણ સરગવો બનાવ્યો છે. તો સરગવાનો રસ પીવાનો અને હેલ્થી રહેવાનું, આવી વાતો લઈને અમે આવીએ છીએ. અને અમારા વિડીયો તમે જુઓ છો. હા, ક્યારેક તમને નથી ગમતા એટલે થોડા કટ કરીને નાહી દો છો, પણ ઉભા રહો, જુઓ. વેજીટેબલ કિચન ગાર્ડનની વાતો છે, આમાં કોઈ ફની વિડીયો નથી. પણ તમારા 25,000 રૂપિયા બચાવવાની વાત છે. બીજા વિડીયો થકી તમારું ઇન્ટરનેટ કાપવાની કોઈ વાત નથી. તો બસ આપણો આ વિડીયો અહીંયા સંપૂર્ણ ખતમ કરીએ છીએ. નવું વેજીટેબલ કિચન ગાર્ડન ડેવલપ કરવું છે, સારું બનાવવું છે, એટલા માટે આ વિડીયો બનાવ્યો છે. જોજો, મજા કરજો અને જ્યાં જરૂર પડે ત્યાં કમેન્ટ કરજો. જય ગરવી ગુજરાત.